હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે આજે વાત કરી રહ્યા છે પ્રિફર્ડ નંબરના જે ન્યુમેરિકલ તમારા પૂછાય છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, જે તમારો ડિપ્લોમા ફિફ્થ સેમ અથવા તો જૂના સિલેબસમાં ફિફ્થ સેમમાં, નવા સિલેબસમાં સિક્સ સેમની અંદર આ તમારો સબ્જેક્ટ આવતો હતો. તેનો એક ટોપિક છે એ છે તમારો પ્રિફર્ડ નંબર. ઓકે, સો બહુ ઇઝી ટોપિક છે અને લગભગ તમારા જીટીયુને પેપરમાં આ ક્વેશ્ચન તમને જોવા મળશે. ઇવન મિડ સેમની અંદર બી આ તમને ક્વેશ્ચન જોવા મળશે. લાસ્ટ વિડીયોઝની અંદર મેં તમને આઈએમપી ક્વેશ્ચન્સનું લિસ્ટ શેર કર્યું હતું ચેપ્ટર નંબર 1નું. ટેલિગ્રામની અંદર તમને મળી જશે, તો અચૂકથી જોઈ લેજો. અને એમાંથી મેં તમને કીધું હતું કયા ટોપિકના ક્વેશ્ચન કરવાના છે. તો બે ટાઈપ કરવાના છે. એમાં આપણે એક નંબર આજે પ્રિફર્ડ નંબરના છે આજે જોઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ જે ક્વેશ્ચન હશે, નેક્સ્ટ જે ન્યુમેરિકલનો ટાઈપ હશે એ જોઈશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ફોર્મ્યુલા એન્ડ એક્સપ્લેનેશન. ઓકે, તો ફોર્મ્યુલા એન્ડ એક્સપ્લેનેશનની વાત કરીએ તો અમુક જે સ્ટાન્ડર્ડ સિરીઝ છે, જેમ કે R5, R10, R5, R10, R20, R40 અને R80. ન્યુમેરિકલની અંદર જો તમને એવું લખ્યું હોય કે ભાઈ યુઝ ધીસ સિરીઝ, તમને એવું કહે કે ભાઈ R5 સિરીઝનો ઉપયોગ કરો, R10 સિરીઝનો ઉપયોગ કરો, તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. હવે યાદ કઈ રીતે રાખશો? તો અહીંયા જુઓ, સમજો તમને કીધું છે R5 સિરીઝ, તો ખાસ સમજજો R5 સિરીઝ. તો તમારે શું કરવાનું છે? ફિફ્થ રૂટ ઓફ 10, મતલબ 10ની 5 ઘાત, સોરી 10મું 5મું વર્ગમૂળ, એને કહેવાય ફિફ્થ રૂટ ઓફ 10. ઓકે, તો હવે કેલ્ક્યુલેટરમાં એની વેલ્યુ કઈ રીતે લાવવાની? ઓકે, કારણ કે તમને આ બધા ડેટા તો થોડા યાદ રહેશે, આ બધી વેલ્યુ તમારે યાદ નથી રાખવાની, તમારે કેલ્ક્યુલેટરની મદદથી શોધવાનું છે. તો એના માટે મેં તમને અહીંયા બતાવ્યું છે સ્ટેપ કે કઈ રીતે કેલ્ક્યુલેટરની અંદર તમે કરી શકો. 10 લખવાનું, પછી કહું રેસ ટુ, પાવરવાળો એક સિમ્બોલ હશે, પાવર કહેવાય, રેસ ટુનો એક કેપ કહેવાય અથવા તો એને પાવર કેસ, બ્રેકેટ 1/5. ઓકે, અહીંયા જે બી હોય, અહીંયા રૂટની ઉપર જે બી વેલ્યુ લખી છે આપણી કેટલી છે R5, તો 1/5 અને પછી શું દબાવવાનું? ઇક્વલ ટુ. તો તમને અહીંયા જે બી આન્સર મળશે એ તમારો આન્સર હશે. હવે મારે શોધવું છે R10ની વેલ્યુ, તો મારે શું કરવું પડશે? R10 શોધવા માટે 10 રેસ ટુ 1/, કઈ સિરીઝ છે? R10. તો અહીંયા શું લખવાનું? 1/10 ઇક્વલ ટુ. ક્લિયર? તો તમારે બધી જ જે છે એ યાદ રાખવાનું, એ તમને એક્ઝામમાં લખેલું જ હશે. ઓકે, અત્યાર સુધી મેં જે લિસ્ટ આઉટ કર્યા છે એમાં કે એવું લખેલું નથી, પણ ઇનકેસ આવું આવે કે યુઝ R5 સિરીઝ, યુઝ R10 સિરીઝ, તો ડાયરેક્ટ તમારે આ જે વેલ્યુ છે એ લખી દેવાનું. હવે જે ન્યુમેરિકલ આવે છે એની અંદર તમને આવી સિરીઝ નથી આપતા અને તમને વેલ્યુ આપી દે છે કે ભાઈ મેક્સિમમ અને મિનિમમ. ઓકે, મેક્સિમમ અને મિનિમમની તમને વેલ્યુ આપી દે છે. ઓકે, ડી મેક્સિમમ એટલે ડાયામીટર આપ્યો હશે, મેક્સિમમ ડાયામીટર અને મિનિમમ ડાયામીટર, અથવા તો તમને આરપીએમ સ્પીડ આપી હશે, મેક્સિમમ સ્પીડ અને મિનિમમ સ્પીડ. ઓકે, તો અહીંયા તમારે વેલ્યુ મૂકી અને 5ની વેલ્યુ આપણે શોધવાની. ઓકે, સો 5 એટલે શું છે? તો કે 5 ઇઝ ઇક્વલ ટુ ડી મેક્સ અપોન ડી મિનિમમ રેસ ટુ 1/n-1. તો n શું છે? તો n બરાબર તમને ત્યાં આપેલું હશે, n જે છે ત્યાં તમને આપેલું હશે, નંબર ઓફ સ્પીડ છે, નંબર ઓફ સ્ટેપ છે, એ તમને ત્યાં એની અંદર આપેલું હશે. આપણે હવે જે ક્વેશ્ચન છે, આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ઓકે, આટલું જ વસ્તુ કરવાના છે. તમને 3 કે 4 માર્ક્સ લગભગ જીટીયુની એક્ઝામ, મિડ સેમ એક્ઝામમાં તમને મળી જવાના છે. ઓકે, સો એક ન્યુમેરિકલ કરાવું છું તમને. અહીંયા ક્વેશ્ચન છે, તો જે પીડીએફ શેર કરી હતી એનો ક્વેશ્ચન નંબર છે 14. ઓકે, તો અહીંયા તમે જુઓ, મશીન ટૂલ છે, ડિફરન્ટ સ્પીડ આર રિક્વાયર્ડ ઇફ ધ મિનિમમ એન્ડ મેક્સિમમ સ્પીડ. ઓકે, તો મિનિમમ છે તો આપણે એને કહી દઈએ છીએ આરપીએમ છે એટલે એન કહીશું. જો ડાયામીટર હોય તો ડી લખવાનું. ઓકે, સો મિનિમમ સ્પીડ કેટલી છે? તો કે 50 આરપીએમ. યુનિટ ખાસ લખવાના, બધી જ વસ્તુ વ્યવસ્થિત લખવાની. આ ગિવન ડેટા લખી રહ્યા છે. મેક્સિમમ કેટલી છે સ્પીડ? તો કે 710 આરપીએમ. બરાબર, અહીંયા લખ્યું છે 50 આરપીએમ, આ 710 આરપીએમ. બરાબર, ડિટરમાઇન ધ 8 સ્ટાન્ડર્ડ સ્પીડ. તો તમારે કેટલી સ્ટાન્ડર્ડ સ્પીડ સ્પીડ ડિટરમાઇન કરવાની છે એ. તો અહીંયા તમે જે ફોર્મ્યુલા હતી, મેં તમને જે સીધું કીધું હતું કે તમને એવું સિરીઝ નથી લખી કે કઈ સિરીઝ લેવાની છે, તો તમારે કયું ઇક્વેશન યુઝ કરવું પડશે? આ 5D વાળું. બરાબર, અહીંયા ડાયામીટર છે અને અહીંયા શું છે આપણે આરપીએમ. તો આપણને કયું આપ્યું છે? આરપીએમ વાળું. વસ્તુ એક જ છે, મેક્સિમમ અપોન મિનિમમ. ઓકે, સો ચલો આપણે શોધી નાખીએ. 5 ઇઝ ઇક્વલ ટુ શું થશે ઇક્વેશન? અહીંયા સ્ક્રીનશોટ લીધેલો જ હશે તમે, n મેક્સ અપોન n મિનિમમ. ઓકે, n મેક્સ અપોન n મિનિમમ રેસ ટુ
1/n-1. ઓકે, અહીંયા n એટલે શું થશે કે નંબર ઓફ તમને અહીંયા આપ્યું હશે, સ્ટાન્ડર્ડ સ્પીડ કેટલી જોઈએ છે, સ્ટાન્ડર્ડ ડાયામીટર કેટલો જોઈએ છે. ઓકે, સો n મેક્સ કેટલો છે તમારો? n મેક્સ છે તમારો 710 અપોન n મિનિમમ કેટલું છે તમારું 50 રેઝ ટુ 1/n-1. 1/n-1 એટલે કેટલા થશે? n-1 એટલે 7. ઓકે, સો તમે 710/50 કરશો તો તમારો આન્સર આવશે 14.2 રેઝ ટુ 1/7. હવે અહીંયા સ્ટુડન્ટને તકલીફ પડે છે કે આ કઈ રીતે કરવાનું, બરાબર? તો અહીંયા તમને કેલ્ક્યુલેટરમાં કઈ રીતે કરવું એ બી તમને લખી આપું. 14.2 અગેન જ્યાં બી પાવર આવે ત્યાં તમારે રેઝ ટુ કરી દેવાનું અને બ્રેકેટ ખાસ કરવાનું. તમે સ્ટુડન્ટ છે ને બ્રેકેટ નથી કરતા. 1/7 આવું કરી અને પછી શું કરવાનું છે તમારે? એન્ટર આપવું. હું એકદમ બેઝિક ચલાવીશ. તમે પહેલા સેમના સ્ટુડન્ટ હોય એ રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ સમજાવીશ, કારણ કે મને ખબર છે હું આ સબ્જેક્ટ ભણાવતો ત્યારે સ્ટુડન્ટને કઈ કઈ જગ્યાએ તકલીફ પડે છે. ઓકે, ખાલી કરવા ખાતર નથી કરતો કે ભાઈ બુકની અંદર આ પછી આ સ્ટેપ પૂરું, એવું નથી કરવું મારે. હું જેટલું કરાવીશ એ પરફેક્ટ કરાવીશ, 100% કરાવીશ, તમને ક્યાંય બી તકલીફ નહીં પડે. બસ ખાલી તમારે વિડીયો આખો જોવાનો છે. તમે શું કરો છો અમુક વાર નેક્સ્ટ કરતા જશો ને પતાવી દેશો અને એમાં અમુક ટર્મ મિસ થઈ જશે. બરાબર? કરો, પરફેક્ટ કરો, પ્રેક્ટિસ કરો, માર્ક્સ તમારા ખિસ્સામાં આવશે, સામેથી આવશે. ક્લિયર? તો તમે આ વસ્તુ કરશો તો તમારો આન્સર આવશે નીચે, હા, 1.4608. ઓકે, આ શું છે? 5. આ રેશિયો છે. રેશિયોમાં કોઈ દિવસ યુનિટ હોય નહીં, એટલે અહીંયા ગભરાવાની જરૂર નથી. હવે તમારે જુદી જુદી જે સ્પીડ છે, હા, સ્ટાન્ડર્ડ સ્પીડ એ શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. તો એના માટે શું કરવાનું છે? તો હવે તમારું ઓલમોસ્ટ કામ જે છે એકદમ ઇઝી થઈ ગયું. ઓકે, તમે જે જ્યારે બી ન્યુમેરિકલ ગણો ત્યારે નીચે ગણજો, બરાબર? હું બાજુમાં ના ગણતા, થોડુંક વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરજો. તો વિડીયો થોડોક લાંબો ના થઈ જાય એટલા માટે મેં કેલ્ક્યુલેશન અહીંયા કરી દીધી છે. ચિંતા ના કરું, તમને એક એક સ્ટેપ સમજાવું છું કે કઈ રીતે કેલ્ક્યુલેશન કરી છે. સો જે બી તમારું મિનિમમ સાઇઝ હોય એ તમારું શું થઈ જશે? n1. ઓકે, તો n1 કે d1 જે તમને પૂછ્યું, ડાયામીટર પૂછ્યું તો d1 ને સ્પીડ પૂછ્યું તો n1. ઓકે, નેક્સ્ટ શોધવાનું છે મારે n2. તો n2 માટે શું કરવાનું? તો જે બેઝિક સાઇઝ આપી છે મિનિમમ એ તો લખવાની જ, ઇન્ટુ 5/1. ઓકે, સો 5 શું છે તમારી પાસે? 1.4608. સો 50 ઇન્ટુ 1.4608 તો તમે મલ્ટીપ્લાય કરશો તો તમારો આન્સર કેટલો આવશે? 73.04. તેને આપણે રાઉન્ડ ઓફ કર્યું 74 RPM. ઓકે, અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન નહીં. નેક્સ્ટ શોધીએ n3. હવે પાવર વધારતા જવાની છે. 5/2, 5/3, 5/4 એ રીતે. આગળનું તો 50 જ રાખવાનું છે. 50 ઇન્ટુ 5/2 તો 50 ઇન્ટુ ધીસ. ઓકે, આ તો તમને કેલ્ક્યુલેટરમાં કરતા આવડે. 1.4608 સ્ક્વેર. ઓકે, અહીંયા તમે જે બી વેલ્યુ કન્સિડર કરો એ પોઈન્ટ પછી 4 ડિજિટની કરજો, જેથી કરીને એક્યુરેસી વધે. એ કેમ હું કહું છું, નેક્સ્ટ જે આપણે ન્યુમેરિકલ્સ આવશે ત્યારે તમને થોડો આઈડિયા આવશે. સો 50 ઇન્ટુ 1.4608 સ્ક્વેર મલ્ટીપ્લાય કરો, રાઉન્ડ ઓફ કરો 107 RPM. n4 શોધવાના છે. 50 ઇન્ટુ 5 ક્યુબ. ઓકે, એક પાવર વધારતા જવાની છે. સો 50 ઇન્ટુ 5 ક્યુબ શું થશે? તો કે 50 ઇન્ટુ 1.4608 રેઝ ટુ ક્યુબ. તો આન્સર આવશે આ રીતે 156. રાઉન્ડ ઓફ કરશો RPM. n5. હવે અહીંયા અમુક વાર કદાચ ભૂલ થઈ શકે. 50 ઇન્ટુ 5/4. તો હવે આ કઈ રીતે કરવાનું? તો મેં અહીંયા ઓલરેડી તમને બતાવ્યું છે. જે બી વેલ્યુ છે લખીએ આપણે બ્રેકેટમાં. તમે છે ને સ્ટુડન્ટ બ્રેકેટ નથી કરતા. બ્રેકેટ ના કરો એટલે અર્થનો અનર્થ થઈ જાય. એટલે જ્યાં બી તમે કોઈ અધર ઓપરેશન યુઝ કરો છો, પ્લસ માઇનસ ડિવાઈડ કંઈ બી યુઝ કરો છો, તો રકમને તમે બ્રેકેટમાં લખવાનું રાખો. ક્લિયર? એવું હોય તો આપણે એકાદ કેલ્ક્યુલેટર માટે સેશન અરેન્જ કરીશું જો ટાઈમ મળશે તો. ઓકે, સો 50 ઇન્ટુ 5/4 તો 50 ઇન્ટુ 1.4608 રેઝ ટુ 4 અને પછી શું દબાવવાનું? ઇક્વલ ટુ. ઓકે, તો મલ્ટીપ્લાય કરશો તો 227.68. તો તમારો ફાઇનલ અને રાઉન્ડ ઓફ કરો 228 RPM. એવી જ રીતે n6. સો 50 ઇન્ટુ 5/5. ટૂંકમાં અહીંયા જે બી તમારો નંબર હોય શોધતા હોય એના કરતાં એક પાવર અહીંયા ઓછી આવશે, એટલું વસ્તુ ધ્યાન રાખવાનું. બરાબર? n8 તો અહીંયા કેટલી આવશે? 7. 50 ઇન્ટુ 5/5. ઓકે, તો તમારો 332, રાઉન્ડ ઓફ 333. n7. ઓકે, આ રીતે કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવી જશે. એના પછી ફાઇનલ આન્સર તમારે આ રીતે લખી દેવાનું કે રિક્વાયર્ડ 8 સ્પીડ ઓફ મશીન ટૂલ ઇઝ એઝ બિલો. n1 ઇઝ ઇક્વલ ટુ ધીસ. સમજો કે કેટલા છે? તો કે 50 RPM. ઓકે, અને બીજી વસ્તુ, જ્યારે n8 શોધો છો મતલબ લાસ્ટ ટાઈમ, તો એનો તમે જોશો રાઉન્ડ ઓફ કરો તો કેટલો આન્સર આવ્યો? 710 RPM. તો એ જ તમારી મેક્સિમમ સ્પીડ હતી. અહીંયા તમે જુઓ
ક્લિયર? તે તમારું વેરીફાઈ થયું કે ભાઈ હા આપણી મેથડ મતલબ તમે જે સ્ટેપ ગળ્યો છે, કેલ્ક્યુલેશન કરી છે, કેવી છે, સાચી છે. મતલબ કહેવાનો મતલબ કે N1 એ તમારી મિનિમમ સ્પીડ હશે, મિનિમમ સ્પીડ. ઓકે, જ્યાંથી ચાલુ કરવાનું, અને આ તમારી કેવી હશે, મેક્સિમમ સ્પીડ. આ તમારે લખવાનું નથી, આ જસ્ટ તમારા સમજણ માટે છે. ઓકે, તમને વેરીફાઈ થાય કે ભાઈ આપણી મેથડ સાચી છે. N2 બરાબર કેટલા આવ્યા? તો કે N2 બરાબર આવ્યા તમારા 74 RPM. બસ આ જ રીતે લખવાનું છે. અને યુનિટ ખાસ લખવાના, યુનિટના માર્ક્સ હોય છે. ઓકે, ઉતાળ નહીં કરવાની. સો આઈ હોપ તમને હવે ક્લિયર થઈ ગયું હશે. પ્રિફર્ડ નંબરનો જે બી ન્યુમેરિકલ હતો મેં તમને કીધું હતું કે પીડીએફની અંદર ટોટલ 8 સમ્સ છે. 8માંથી એક મેં કરાયો 14મા નંબરનો. એ સિવાય જે બી છે તમારે જાતે સોલ્વ કરવાના છે. ઓકે, કઈ રીતે પ્રિપરેશન કરશો, કઈ રીતે પ્રેક્ટિસ કરશો, તો આ પહેલાં તમે એક નવો બુક લઈ લો. ઓકે, એમાંની અંદર ફર્સ્ટ આ જે ન્યુમેરિકલ છે એઝ ઇટ ઇઝ ગણી લો. અને બીજા જે 7 ટાઈપના છે એમાંથી રેન્ડમ તમે 3-4 આજે ગણો. નેક્સ્ટ બીજા 2-3 વધ્યા તમે નેક્સ્ટ જ્યારે બી અપલોડ થાય અઠવાડિયા પછી, 10 દિવસ પછી તમને એવું લાગે કે ભાઈ હવે પ્રેક્ટિસની જરૂર છે, તો ફટાફટ એ વખતે ગણી લો, જેથી તમારું રિવિઝન થયા કરે. ઓકે, અને આપણે તો વિડીયોઝ અપલોડ કરવાના જ છે. સો તમે તમારા એન્ડથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેજો, જેથી કરીને તમે પાછળ ના થઈ જાઓ. ઓકે, આપણે તમારા સિલેબસ GTU એક્ઝામ પહેલાં આપણે પૂરેપૂરો સિલેબસ કવર કરવાના છીએ, અને એ રીતનું મારું આખું રોડ મેપ તૈયાર છે, અને એ અકોર્ડિંગ તમારી જોડે વિડીયોઝ આવતા રહેશે. આઈ હોપ તમને ક્લિયર થતું હશે. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.